સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યારે ગુજરાતમાં એક વાત ચર્ચાએ જોર પકડ્યું છે કે ભાજપ અને કોંગ્રેસનું અંદરખાને ગઠબંધન થયું છે. કઈ રીતે? તમે જુઓ, કોંગ્રેસે પહેલી યાદી બહાર પાડી કંઈક 250ની આસપાસ, પછી કોઈ યાદી કોંગ્રેસે બહાર પાડી નહીં. અને જ્યાં જ્યાં કોંગ્રેસને ઉમેદવાર ઘટે ત્યાં ભાજપ વાળા કોંગ્રેસને ઉમેદવાર આપે. બીજી બાજુ તમે જુઓ, આમ આદમી પાર્ટીની જે ઉમેદવારી કરે એના ઉપર ફરિયાદો થાય, ખોટી ફરિયાદો થાય, એને જેલમાં નાખવામાં આવે, એના ખોટા કેસોમાં ફસાવવામાં આવે, નેતાઓને ખોટા કેસોમાં ફસાવવામાં આવે, જે ઉમેદવારો જાહેર થયા હોય એને જેલમાં નાખી દેવામાં આવે જેથી પ્રચાર ન કરી શકે. કોઈ કોંગ્રેસના ઉમેદવારની સામે આવું બન્યું? એવું બન્યું નહીં. અને આ ઈશુદાન ગઢવી વાત નથી કરતા કે આ બેનો અંદરખાને મિલીભગત છે. તમે જુઓ, હમણાં જ ધોળકા નગરપાલિકામાં એક ઘટના બનીને ત્યાંના લોકોએ, ત્યાંના જે ઉમેદવારો 36 ઉમેદવારો છે એ લોકો બધા ભેગા થઈને કોંગ્રેસને મેન્ડેટ પરત કર્યું અને આક્ષેપ એવો કર્યો કે આ ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે. ભાજપ જે ઉમેદવારો આપે છે એ કોંગ્રેસ છે એ ઉમેદવારો ઉભા રાખે છે. ગુજરાતની જનતાને કહેવા માંગુ છું, અમે બહુ સંઘર્ષથી લડાઈ લડી રહ્યા છીએ અને તમારા હક અને અધિકારો માટે લડાઈ લડી રહ્યા છીએ. અમને કોઈ ડરાવી ઝુકાવી નહીં શકે. પરંતુ કોંગ્રેસને અંદરખાને ભાજપ મળેલા છે આ ચૂંટણીમાં. એટલે મહેરબાની કરીને ભાજપ કોંગ્રેસને મત ન આપી ઝાડુને મતદાન કરજો, કારણ કે આ લોકોનો અંદરખાને ગઠબંધન થઈ ગયું છે. ઉપરથી ઘટતું હોય તો પોલિશ પૂરું થાય. તમે જુઓ, ભાજપ પોલિશનું ગઠબંધન છે. એટલે આ ચૂંટણી છે એ બહુ જ તમારા મારા ભવિષ્ય માટે બહુ જરૂરી છે. એટલે સમજી વિચારીને આ લોકોને પારખીને, આ લોકોને નિહાળીને પછી તમે આગળ વધજો એવી વિનંતી કરું છું.